અત્યારે હોટલ બંધ થઈ ગઈ. હા હવે હોટલ બંધ થઈ ગઈ. 6 વાગે ખુલીએ, 6 વાગ્યા સુધી રસોડામાં દેખાતા નહીં, ત્રણેયમાંથી એકલી. એક રોટલો ચડી ગયો છે અને બીજો રોટલો તાવડીમાં. વાંધો નહીં હવે હાલો. અહીંયા જાય ને મમ્મી કોઈ આ માંડવી જોઈ જાય એટલે માંડવી લીધા વગર તો આવે જ નહીં. કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છે બધા? મજામાં તો છો ને? હું મજામાં જ છું ને આજે વેદુભાઈ મજામાં જ છે. હમણાં તાવ હતો એટલે ને અત્યારે જો હવે 7 વાગી ગયા છે રાતના ને મને ને વેદુનો કંટાળો આવતો હતો ઘરમાં ને ઘરમાં એટલે મમ્મીને કીધું કે ક્યાંક લઈ જા આટો મારવા. તો હાલો હવે જાય આટો મારવા. હાલો હાલો જાય. શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધાય? તો છોકરા ઘરમાં કંટાળી ગયા હતા હવાના. ના હું વેલા ફ્રી થઈ ગઈ છું તો કીધું કે હાલો ઘડી પર ચક્કર મારવા લઈ જાઓ, કેમ કે બેયને આવતો તો કંટાળો. અને વેદુભાઈને હમણાં ઘરમાં જ રાખ્યા, કેમ કે એને છે ને તાવ આવતો હતો એટલે ડોક્ટર ના પાડી હતી કે બહાર ઠંડા પવનમાં નહીં લઈ જવાનો, પછી બહારના પડીકા ખાવાનું ના પાડ્યું. અત્યારે જાય ખરા પડીકા કઈ ખવાશે નહીં, ફ્રૂટ લઈ આવીએ હોને. હારું હાલ જલ્દી જાય. હાલો હાલો. ઠંડો પવન એ કેવો આવે? શું શું ચાવી હા કેતા કોફી નું કેતો હતા ને? હા તમારા ગળા બહુ પક્કા કેતા ખરે એમ. ચાવી લઈ બહાદુરની છોકરી, બહાદુરના છોકરાને પપ્પાની વાત જોઈને ઉભા છે. પપ્પા આવે એટલે ચાવી દઈ દે ઘરની. ઘરની ચાવી રાખી નથી આવ્યા, આપણી આવે એટલે દઈ દે. વાત જોઈને ઉભા જાઓ અહીંયા. વાત જોઈને થાકી ગયા. પપ્પા આવ્યા નહીં પાક. વાટ જોઈ જોઈને થાકી ગયા. હજી પપ્પા આવ્યા હતા. 5 મિનિટ રાહ જોશો નહીંતર પછી ચાવી રાખ્યા. એ વાત ઓલા રસ્તેથી આવશે ખબર નહીં પડે. પછી ચાવી સ્ટોપ રાખી આવીએ, અમે ઊભા રહીએ. જોઈએ ઘડીક વાર હાલો ને. 5 મિનિટ રાખીએ. હા આવી ગયા. ક્યારના વાટ જોઈએ તમારી? ચાવી જેવા હાલ્યો. ચક્કર મારવા જાય અમે. હાલો ની ના એમ આ નીકળો તમે ક્યારના. ચાવી હાલો ની. હાલો ની આવો ની. હા કામ તમે ઘરમાં જોઈ લેજો એમ ભલે ને પાપેલું અને સારું છે કહેવાય. હા તો આ જોતો નિશાળે નહીં તેને તેવડ જ નથી. બધું ઓલું દવા પાવાનું સારું પડતા નથી. ખાઈ ને જમવાનું શું બને? આ છે ને જોઈએ બાપુએ તમને કેમ ઉતાર્યા અંકલે? બાપુ ગાડી મેલવા જાય. ચાલો કે ગાડી આવી. અંકલ ને કે તમે ક્યાં સુધી ઉતારી? ચાલો હા જઈ આવો ફટાફટ. હાલો હાલો હાલો. ગરમ આવજો. મારે નાવું ધોવું દીવા હજી દીવાબત્તી કરવાના પપ્પાને. મોટા 4 જણ. હાલો આપણે જાય વાંધો નહીં હવે. હાલો ફોન અહીંયા નહીં ઘરે છે ઘરે. હાલો તો ગાઈસ મને પપ્પા જાય છે અહીંયા બેન. અહીંયા આવ્યું છે એટીએમ. ત્યાં પૈસા ઉપાડવાના છે તો બધું ઉપાડી આવીએ. હાલો અહીંયા જ છે. હા હાલો હાલો જાય. હાલીએ પૈસા આપી દીધા. રૂપિયા હાલો હાલો. થોડીક વાર અહીંયા બેસીએ, છોકરા થોડાક રિલેક્સ થાય. અહીંયા બધે આમ શું કે બધા વાહન આવતા જતા અને પેનલ સરસ મજાનું લોકેશન. બસ સાહેબ
બાગ બગીચાનું તો બહુ મસ્ત છે. દેખાડતો આમ ઝૂમ કરી. બીકેવી સર્કલે બેઠા છીએ અને આને શ્લોકને કંટાળો આવે. અહીંયા ગામમાં ઘોડા હોય ને એ બાજુ આ મૈસા હાલની હે અહીંયા ઉભા રહેતા ને આ નથી હવે આમે એના બ્યાલ ક્યાં વિરલદાના એ બાજુ જ હા. પેલા તો અહીંયા રહેતા હતા ને. અહીંયા રહેતા આપણે વિડીયો મૂક્યો તો એ અવાજ બહુ આવે છે અહીંયા. અને વેતું નથી જવું. વેતું ખાવું તારે નથી જવું ને. વેતું નથી જવું ને. અને જાવ થોડી વાર બેઠીએ શ્લોકભાઈ ઘરે જ વહી જાય. અહીંયા વિરલદાના ઘર હાલો આવી ગયા છે ફૂલ લેવા અને 20 ના ફૂલ લઈ લીધા મિક્સમાં ભગવાનને ચડાવવા સવારે લાવો મમ્મી હાલ. આ કે મમ્મી વાત આવી ગજાય વિરલ બાગા ગળા આવ્યા હતા મને એમ હતું કે અહીંયા ઘોડા હશે કેમ કે પહેલા મેં જોયા હતા અહીંયા પણ છે નહીં હવે પાછું જાય ને હવે ઘરે જાય કે ક્યાં જવું બકાલું લેવું ને કાં છે ફ્રૂટ ને તો કહે છે માંડવી લેવા ઊભા રહી ગયા તો હાલો માંડવી લઈ લઈએ કારણ કે છે ને મમ્મીને બહુ માંડવી ભાવે મમ્મી ને વેદાને ગમે અહીંયા જાય ને મમ્મી કહી આ માંડવી જોઈ જાય એટલે માંડવી લીધા વગર તો આવે જ નહીં લઈ જ લઈ તો કે સફરજન લેવા આવી ગયા છે સફરજન ને લેવું થોડુંક કાંઈથી ફ્રૂટ ને લઈ લઈએ ડ્રેગન ફ્રૂટ લેવું દૂધ લેવા આવી ગયા છે દૂધ લઈ લઈએ ફટાફટ હાલો હાલો જલ્દી પૂરું થઈ જાય દૂધ આ બધી કાઢવું ને આમાંથી હાડું 1.5 લીટર હા લેતા આવી તો કઈ અગરબત્તી ને એવું પણ લેવાનું હતું એટલે અગરબત્તી ને એવું પણ કંઈક લઈ લીધું છે આપણે હવે જઈએ છે ડાયરેક્ટ ઘરે જવું કે તો આવી ગયા છે બકાલું લેવા લઈ લો બકાલું હાલો કોબી 60 ની કિલો દાતું હમણાં તમે જ બોલી લે ના બોલી લે હા તો પછી તમે જ લોહી બનાવો મોદી ના બનાવે બાદ હું કરું દેવા છે કે નહીં ચાલીને કોબી સાવ કૂણી છે તમે પાંદડા હોતી અડધા તો પાંદડા અડધો આમ જ પાન કોબી છે જે તો કાઢી નહીં ગયા સવારે આના કરતા વધારે પાપડા સડેલી હોય પછી આના 100 પાછા દઈશ કિલો કિલો ના માં કિલો દઈ દઉં મારે નાચ નથી જમાડવી કઈ 60 નો ના થાય ના હળું અલાજમાં કરાવવાનું દાદા લેજે ને જાણે માથું ચડો ને વધારે માથામાં દુખાવો તમને ભાવની ખબર છે કોથમરીની તો ગાઈસ ઘરે આવી ગયા છીએ અને આ જો કા ચશ્મા કા કાઢી નાખ્યા હા છોકરી બહેનો છોકરી ચશ્મા બસમાં પહેર્યા માથે ચૂંદડી ઓઢી ને આજે સારું થઈ ગયું અઠવાડિયાથી એમને તાવમાં પડ્યો અરે વાહ ઓહો હો ઓહો નાની નાની છકલી હિરોઈન લાગે તો હે સારું અને મેં અહીંયા ભાઈ આવીને રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે આમાં ભીંડાનું શાક બને ના માલો ફટાફટ આપણે રોટલા ટીપી નાખીએ આવેલું અને માંડવી લાવી હતી માંડવી ધોઈ અને આ બધું શાકભાજીને છે ધોવાનું બાકી છે એટલે આપણે રસોઈ કરીને જમી લઈએ બરાબર કેમ કે છે ને વાગી ગયા છે 9 આવ્યા ને 9 વાગી ગયા એટલે પેલા જમી લઈએ છોકરા ત્યાં એક રોટલો ચડી ગયો છે અને બીજો રોટલો તાવડીમાં અને આમાં શાક ચડે છે મસ્ત ભીંડાનું મસાલેદાર ચાલો રસોઈ બની ગઈ છે છોકરાઓ માટે રોટલી બનાવી અને અમારા બે માટે રોટલા બનાવ્યા રસોઈ બની ગઈ ને આ લોકો જો જમવાય બેઠી ગયા ગરમ ગરમ હાલો જમી લીધું છે જમીને ફ્રી થઈ ગયા છીએ અને શું કરો તમે બે હે ગેમ રમો અરે વાહ કઈ ગેમ રમે વેદુ મીંડી ચોકડી મારા મમ્મી જોઈએ શું રસોડામાં કામ કરે ચલો મમ્મી અત્યારે તારી હોટલ બંધ થઈ ગઈ હા હવે હોટલ બંધ થઈ ગઈ તો કેટલા વાગે ખુલી છે સવારે 6 વાગે ખુલીએ 6 વાગ્યા સુધી રસોડામાં દેખાતા નહીં ત્રણેય માંથી કેટલા વાગે 6
વાગે સવાર 6 વાગે સવારે 6 વાગે ત્યાં સુધી રસોડામાં કોઈ દેખાણા એટલે હારા વાત નહીં